નવી જાહેર થયેલી મતદાર યાદી જોવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે ceo.gujarat.gov.in આ વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે। આ વેબસાઇટ પર જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી મતદાર યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે SIR કામગીરી પૂર્ણ થયા પછી એ યાદી જોવા માટે તમારે અહીંયા વેબસાઇટની અંદર નીચે જવાનું છે। નીચે તમે જેવા આવશો તો પહેલો જ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે નવી યાદીનો। તમે અહીંયા જોઈ શકો છો SIR 2026 અહીંયા જોઈ શકો છો લિસ્ટ ઓફ એબસેન્ટ શિફ્ટેડ અને ડિલેટેડ ઇલેક્ટરલ એટલે જે લોકો અહીંયા એબસેન્ટ હતા અને જે લોકો અહીંયા શિફ્ટેડ કરી ગયા એટલે કે જે લોકો શિફ્ટિંગ કરી ગયા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ અને જે લોકોના નામ અહીંયા યાદીમાંથી કાઢવામાં આવ્યા છે તે લોકોની યાદી અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવી છે। તો અહીંયા એબસેન્ટ શિફ્ટેડ અને ડિલેટેડ ઇલેક્ટરની યાદી જોવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આપણે જે 33 જિલ્લાઓ છે ગુજરાત રાજ્યની અંદર એની યાદી તમને અહીંયા જોવા મળશે। એટલે તમે જે પણ જિલ્લાથી હોય એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે। જે પણ જિલ્લાની તમે યાદી જોવા માંગો છો તે જિલ્લાની સામે તમે જોઈ શકો છો અહીંયા 100 નું બટન તમને જોવા મળે છે। એ 100 ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે 100 બટન પર ક્લિક કરશો એટલે એ જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા રહેલા હશે તમને અહીંયા જોવા મળશે। તમે જે પણ તાલુકાથી છો એ તાલુકો તમારે અહીંયા પસંદ કરવાનો છે નીચે। જેવું તમે તાલુકાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની નોટિફિકેશન તમને જોવા મળશે। હવે તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓકે નું બટન તમને જોવા મળે છે તે ઓકે ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમને અહીંયા સિલેક્ટ એન અકાઉન્ટનો ઓપ્શન અહીંયા જોવા મળશે। એટલે તમારું જે પણ અહીંયા જીમેલ આઈડી હોય એ તમારે જીમેલ આઈડી અહીંયા પસંદ કરવાનું છે। જે તમે અહીંયા ગૂગલની અંદર સાઇન ઇન કરીને રાખ્યું હોય એ જીમેલ આઈડી તમારે અહીંયા પસંદ કરવાનું છે। એટલે હું મારું જીમેલ આઈડી પસંદ કરી લઉં છું। જેવું તમે જીમેલ આઈડી પસંદ કરીને નીચે તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ઓકે પર ક્લિક કરશો જે યાદી હશે તમારા મોબાઈલની અંદર અહીંયા ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો હવે તમારા તાલુકાની અંદર જે પણ અહીંયા BLOએ મીટિંગ કરીને જે ફોટોગ્રાફ લીધા હશે એ ફોટોગ્રાફની તમને અહીંયા અલગ ફાઇલ જોવા મળશે। અને જે SIR કામગીરી પૂર્ણ થયા પછી જે BLO દ્વારા અહીંયા યાદી બનાવવામાં આવી હશે યાદીનું ફોલ્ડર તમને અહીંયા અલગ જોવા મળશે। તમે જોઈ શકો છો તમને ASD વોટર લિસ્ટ તમને લખેલું અહીંયા જોવા મળે છે એ એક યાદી છે। અને નીચે તમે જોઈ શકો જે BLO દ્વારા અહીંયા મીટિંગ કરીને જે ફોટોગ્રાફ લેવામાં આવ્યા હશે તેનું એક અલગ ફોલ્ડર છે।